મારા ઓરછા અત્યારે પોપટ જપવા દેતા નહીં, રાતે ભૂંડ નહીં જપવા દેતો. આજે રાતના ઉજાગરા કરવા પડે છે અને કેટલો બધવાળ કરે છે. મોય કેટલો મકા તોડી નાખે છે. આવા તો રાતે હોય વર રાખીને બેસી રહું છું. આ બાજુ વર રાખી રહ્યો તો પેલી બાજુ છે મારા ઓરછો પહેરી ગયો. આ ભૂંડોનો ત્રાસ વધી ગયો તો, રાતે ભૂંડોનો ત્રાસ વધી ગયો છે અને અત્યારે પોપટ નહીં જપવા દેતા. હા આ મારા ઓરછા પોપટ તો જો કે ઓછો બધવાળ કરે છે, પણ મને લાગે છે હોય બે પગ વાળા ભૂંડ પેધેલા લાગે છે. આ મારા ઓરછા આજો આ બીજું એ તોડી નાખ્યું છે હોય. હવે ભૂંડ તો હવે તોડી ના નાખે. ઓહો રમણ ભમણ કરી છે. ઓને તો મોઢા મેઠો લાગે છે, પણ મારું મોત થઈ જાય છે. ઓય જેટલા ઉજાગરા કરું છું તારે આવડી મકાઈ થઈ છે. એમના મકાઈ નહીં ખવાતો. આ ભૂંડ નહીં, ભૂંડ તો હવે ના તોડી. આ કોક બે પગા વાળો ભૂંડા જ છે. મારા ઓરછા વાવો કે વાવો મકાઈ ખાવો તો ખબર પડે, એમનામ નહીં ખવાતો. આ ગમે તે ખરો ને, ગમે તે છતો ખરા, પણ એક જ જણો છે. આ એક જ જણો તો ખોળ્યો કરે છે, પણ જો હાથમાં તો આવી ગયો ને તો એના ટોટિયા જુદા પડ્યા છે, હોય હેતમ પડ્યા છે. અને આ ખૂણા આવું છું તો પેલા ખૂણા હોય છે, પેલા ખૂણા જવું તો આ ખૂણા હોય છે. પણ આ ગમે તે છે, એક જ મોણસ છે. અને વાવો કે વાવો ખબર પડે. હવ ઘર વાઈ ને બેસી ગયા છે. અને મકાઈ ખાવો તો વાવો કેમ કરીને વાવા છે ને, કેમ કરીને મકાઈ ખવાય છે ખબર પડે. આ તો નહીં તમારા બાપના સાહલા તે એકણ આવીને બધવાળ કરો છો. હા જો મોય કોક છે યા પોરા, મને લાગે છે પેલી બાજુ જતો રહો. આમાં પાછો મારા એ બાજુ જવું પડશે. વિચાર કરો, પેલો વરસાદ થયો તો તાના અરે ઓટા આવ્યો તો ગાર પૂંખવા માટે. તાનો એકણીઓ લમણો જ કર્યો નહીં. બોલો 3-4 મહિના નીકળી ગયા. એક કોમ કરું, ના હોય તો હેતરમાં ફરીને જોઈ લઉં. હેઠા બેઠા હારા થયા હોય તો બેસો ઓલે સાર બાર વાઢવાનું એ નક્કી થઈ જાય. અને હમણાં ખરું ને પેલા હેતરોમાં તો સાર લઈ બધું શાપ પૂરું થઈ ગયું છે. એટલે ના હોય તો ગારમાંથી લેવાની હોય ને એવું કરીને મેલું છે. ઓહો મારો ઓછો ગાર તો જબરો છે. કોઈ માવજત કરી નહીં, પણ ખેતી એક નંબર છે આપડી. સેવો ફાલ્યો છે ને સેવો ફૂલ્યો છે. ગાર તો બધો ખરો ને મોર આવી ગયો છે. હું ગારમાં મજા આવશે. ગલબા કાકા જાનની મકાઈ વાઈ દીધી. મારું ઓળખ્યું કેવું પડે. હું તો 3-4 મહિનાથી એકણ ઓટો માર્યો નહીં, અને હોય તો મકાઈ વાઈ છે ને એ પાછી જબરી થઈ છે. હવ ગાર વાવે છે હોય તો જો કે પાછી મકાઈ વાઈ છે. ના હોય તો 2-4 મકાઈ લઈ જાઉં. ગલબો પણ ખરો ને ગામમાં એક નંબરનો કાઢ છે, અને એક નંબરનો કાઢ નાખેલો છે. જો ભાડી તો જહે ને તો ગાભો કાઢી નાખીએ. મોને એવો તો નહીં જ. દોણાય જબ્બર ભરવાના છે ને, પાકવામાં ખતરનાક પાકી જાય. પકડાઈ ગયા. કેટલા દાડા છે તમે હેરાન કરો છો. આ ખૂણા આવો છો એટલે પેલા ખૂણા જો છો, અને પેલા ખૂણા જો છો એટલે હોય આવો છો. આ તમારા બાપે વાઈ છે. એ ગલબા કાકા, હું ગલબા કાકા પેલા માથાકૂટ કરશો ને. હું 4 મહિને ખરો ના ગાર જોવા આવ્યો છું. ના તમારી મકાઈ જોઈ ને એટલે ખેતી જોવા મળે. અલ્યા ખોય એટલો ખોય ને બીજો નાહ્યું કદી છે. વાવો કે વાવો ખબર પડે. તમે મારી વાત તો હોપળો. હું વાત હોપળો. હું તમારી મકાઈમાં કદીએ પગ મેલ્યો નહીં કે વૈકણ કદીએ આવ્યો નહીં. પેલા બાર આ રંગે હાથે પકડ્યો છે તોય તું આટલું જુઠ્ઠું બોલે છે. હાસુ બોલ, મારા અહીંથી જેટલો મકા લઈ ગયો ને બોડો ફોડી ના છોલે. ઇજ્જત ની વાત કોની કરવાની. ઇજ્જત હની મારા છે તમને તો તું તમારા હેતરમાં હું એટલા માટે જોતો કે મકાઈ સેવો ભરવાનો છે. ના આ તો હોય વાયરાને નતો દેખાતો ભરાયેલો. ઓછી જો દેખાય છે. આ તે મોય ઉતરવાની છો આવે છે. અને મી ખરો ને આજ સુધી તમારા એકનથી એકાય મકાઈ ચોરી કરી નહીં. પેલા તો 3 મહિને હું મારો ઘર જોવા દાદ આવ્યો છું કદી ને કદી. બોનો કાઢશો નહીં. રંગે હાથે પકડ્યા એટલા 4 મહિનાની વાતો કરો છો. ગલબા કાકા મારે લેવો હોય તો હું તમને કઈ ના લઈ જાઉં. હું કોઈને મકાઈ વાળતો નહીં. આખા ગામને ખબર છે. ગલબો રહ્યો ને મોથી પોદુએ લેવા જતો નહીં. આખું ગામ જોડે છે. મારે એમાં ખરા ને
દાડા લેવા જતો નહીં એટલે રાજ્યોમાં આવો છો તમે નહીં ચાને કને કીધું આટલા કરંટ મેલ્યા છે તોય તમને નડતા નહીં લ્યા રાજ્યોમાં અમે તમારો મકાયા કોલે ખોરાક અમે ઉજાગરા કરી હોય કણ આવતા આ છીએ તો મને આજ ખબર પડી આવીને આવી તમે ગલબા મકાઈ- કાકા જે વાત કરો ને વ્યવહારિક કરો આવી દોઢી વાતો કરજો દોઢી નહીં. નહીં. હું કોઈ ભિખારી નહીં તે તમારા મકાયા ઉપર જીવતો નહીં આ તમને કહી દઉં બધી વાત તું કરી છે હું તને ભિખારીનું નહીં કીધું તું એક નંબરનો ચોર છે એ હું એ ગલબા અત્યાર સુધી તો મોન આલીને બોલાવતો તો પણ વધારાના નાટક કરે ને. અલ્યા તું હતી હેડ મારું મગજ જાય ને તું એ તારે પેલા તું તારે નીકળી જા આ તારા બાપના સહારા નહીં અરે મારા અલ્યા, બાપના મારા સહારા બાપના છે. સહારા છે અરે હોભાઈ. તો મારા બાપના સહારામાં તું હું લે હું તારું એકેય મકાયું લીધું નહીં કે મારે તારું એકેય મકાયું જોતું એ નહીં અલ્યા, બરોબર હું આલવે નહીં તને અમે આ હેતરમાં પગ મેળ્યો તો તારો ટોકો ભઈ નાખ્યો પણ આ મારા છે કે તને નહીં તારા છે તો મારો પકડ્યા વર્ષો કાટ એક નંબરનો મેં કીધું ખાવા છે કીધું ના પાડે ને તો એક બે મકાયા લઈ જાઉં આ તો પેલું હલકા નામ હવલદારનું બીજું કશું નહીં શેડા આવ્યો ચોર આ કદી ને કદી વળકણીઓ ગારું ઓટો મારવા આવ્યો અને મોય ઉતર્યો તરત જ બાળી ગયો આ તો ગોમમાં કાઢના છેલો આ શાને મોહણોમાં જ હ આમ તો આ મોહણોમાં જો જ ને તો છોકરો મકાયો પેલો થોત ના હાલે પટી ગયો હું કદી ના હાલે મને ઘેર જતો રવા દે હો કે કર્યું જો છે હાથ જાલીને બહાર કાઢ્યા છે તોય બોલતા નહીં કે હું તો 4 મહિને આવ્યો છું કે મારો ઘર ધોવા અલ્યા તને હાથ જાલીને મકાઈમાંથી બહાર લાવ્યો છે ખાલી હાથમાં મકાઈ નતું એટલું જ બાકી તોડવા તો જાતતા અને તારા હાર બોલતા નહીં ઓન હું કરવાનું ભૂંડ ખાઈ જાય તો ચાલશે પોપટ ખાઈ જાય તો ચાલશે પણ ગોમના મોળાથી તો એક મકાઈનો દોડો નહીં બતાવો ખો તમે છવાય ખો તો ખેતર મેલીને જવું જ નહીં ખાવાનું ને પીવાનું ને ઊંઘવાનું બધું ઓય જ રાખવું છે આવો તમે અમે હે રતન હલકારો હોડ મારવાર દે હે મેં તો વસી નાશી મેં તો ખબર નાશ્યો કે હે રતન હલકારો હોડ મારવાર દે અમારી ડોશીને કોક દાડો કોક નવી વસ્તુ ખવડાવું છું ને એટલે બસ મોઢા મેઠી લાગી રહેશે એક દારો વગરથી કાકરીનો કટકો લાવીને ખવડાવ્યો ને તારની હવારોનો લોહી પી દેતા કે ડોહા ગમે તે થાય મને કાકરી લાવી આલ તને ડોશી કાકરી મોઢા મેઠી લાગી છે પણ આખો વાટો ફરીને આવ્યો જો કાકરીનો પૂંપરો ના મર્યો અમે ઘેર જો ને એટલે ડોશી મહાભારત ચાલુ કરશે અમે મારી ડોશીને સમજાવી ને એ તો લોરાના ચણા ચાયા બરોબર છે આ હું છે ઉભો જ રહ્યો છું ઓ મારો ઓળશો ગલબો બગા પાડા છે હા શું આવ્યું છે ગલબાઈ મારા બેટા મોના કે ના મોના મકઈ વાઈ લાગે છે હા પણ આ ગલબો રહ્યો ને એ તો કાટમાંથી કાટ છે પાછો કોઈને એક મકાઈ ખાવા નહીં દેતો હોય પણ ના ડોશીને ગમે તે રસ્તા જ મકાઈ ખવડાવવું તો પડશે જ કાકા ડોશીને કાકરી તો નહીં મળી પણ અમે ડોશીને મકાઈ હાલે ને તો ડોશી વળી રાજી થઈ જાય પણ ગલબાને ગમે તે રસ્તે કુની ગોર સોટારવો પડશે નકર ગલબા પાસેથી મકાઈ લેવું એ તો કાઠું કોમ છે ના જવા તો દે જો મેરા આવે તો બરોબર છે નકર પાછા વળીને ઘેર કોટા કરું છું ઉંમર થઈ ગઈ છે ગલબાજી અલ્યા જલાજી એટલા મને નહીં ફાવે તમને હું હું આવું છું. વધારા કોટા કરશો ને ભૂંડ નહીં આ ખાવા દેતા. જે તમારી જવાની નહીં વાટેને વાન એકરી જહા તો મકાયો ને બકાયો વાય પડ્યો રહ્યો વધારા કોટા ના હારા ઉંમર પ્રમાણે આ કોટા કરવા હારા નકે સિયા ટાઈમ વાન એકરી જહા ને તો વાંચી ઉપાડીને ઘેર લઈ જવા પડશે અમરથી દેખાતા નહીં સોથી દેખાવ રાતે ભૂંડ આળા કાઢતો નહીં હા? દાડો પોપટ આવે છે અને હું તો વળી પેધા છે 2 પગો વાળા ભૂંડ હા તાણી રપત તો પાડતા છે હો બધા. રપત એટલા રાત ને દાડો વન હોય રહું ઉસકો હા કાઠું પડતું છે હો કાઠું ગણબાજી. એટલા તમને હું વાત કરે ખબર છે
તમને ખબર તો સર હું કોઈને એક મકાઈ લેવા દીધું લેવા દેવા તું છે આમાં. બધી મજૂરી કરી હોય હું વાવે છે ગાર વાવે એંડા વાવે આખા ગામમાં કોઈ મકાઈ વાવે છે કોઈ વાવતું નહીં આ તમે ગલબો. એકલા એવા છો આ ગલબો એક જ એવો છે તે ખાવાની વસ્તુ આવે પણ મારા ઓરચા ખાતા હોય તો બરાબર બગાડ ઘણો કરતા હજી. સમજી જા એક મકાઈ લેવાનું હોય ને હું ખાલી એમ કહું કે છે ને ભઈ મોંથી બે મકાઈ લે છોકરો લે અરે લેવા તું છે મફત આટલા બધા લઈને હેડે આવરું મકાયું કરતા કરતા તમારો કેટલો ટાઈમ થયો હોય અને કેટલી મજૂરી પહોંચી હોય આવરું મકાયું કરતા કરતા તમારું તેલ નેકરી ગયું હોય અને ગોડો હોય ને એ રે મકાયું તોરવા જાય અમે- કેટલી મજૂરી કરી હોય તાનું મકાયું આવ્યું હોય આમ મારી વાત આપડા આ ભગવો ખરા ને આપડા કાલ હવારે રંગે હાથે બગડો એ- ઓહો. એ તો એક નંબરનો ચોર છે વાર રાખજો નકર પોદ્યું નહીં મેલા હાથી દલીન બહાર કાઢ્યા છે તો હું કી ખબર હે કે 4 મહિને કી ઓટો મારવા છે તમે આવ્યો છું હા, પકડાઈ ના ગયા એટલે બન્યું. કેટલો છે ઓવે. એ અને તો રાતમાં આવે એવો છે રાતમાં અને ઈ તો ખાય તો ખાય હગાવાલે હાહરી પોકારે એવો છે અને ઈ તો પાછો સેવી વાતો કરે મી વાઈ છે પણ ખબર નહીં ચોરી કરીને લાયો હોય પણ મુયા શું તાણી ઇનાથી આ 4 પાવડા વધારે વાળું એવો છું એક મકાઈ ના લેવા દીધું ના લેવા દેવાય ને અને લેવાય દેવાય હું કરે ડોશી ને મજામાં અમાર તો ડોશી મદામ છે પણ તમે જેમ આ ઓટા હું ગુલાબ વળી પડ્યા છો કીધું ઓટો મારતો આવું મારા પેલા હેતરમાં ગાર વાયો છે ને હા, આ તો હા. આજ ખબર પડી કે તમે આખોટા કરો ને કીધું આ શેમ આખોટા કરે છે આ ખોટા કરવા જ પડી કે તને રસ્તા ઉપર છે રસ્તા ઉપર છે આ બહુ ખોટા ધ્યાન રાખવું પડે અરે જબર ધોન રાખવી રાતે આછી રાત ઊંઘતો નહીં હા? અને આ ઝટકા મશીન મેલી છે તોય મારા ઓળખા શિકાર શેર રીતના મોય અંદર જઈને તોડિયા તો ખબર પડવા જતા નહીં. અત્યારના મોણો જેવા થઈ જાય ને હા, હા. દલવાજી 400 વોલ્ટેજ હાલો તોય નહીં આવે એવો અને આ ખૂણા આવું ને પેલા ખૂણા આવતા હજી. હા, હા, વાત એટલા થાય છે આ તો મારી ડોશી તમારી ડોશી ને ભેગી થઈ હતી ને ઓહો, ઓહો. કે ગલબોજી ઘેર નતા મેં કીધું શોખ પરવાસ માં ગયા છે ના. આ તો અમને ખબર પડી તમે મકાઈ વાઈ બેસી ગયા છો પરવાસ તો હમણાંથી જવાય એવું જ નહીં ના ના મકાઈ બકાઈ લઈ પછી જે જાત્રા કરી અરે આવો. હું પ્રવાસ કરવા જાઉં તો હોય મારા બધું ભેળાઈ જાય હોય પ્રવાસ થઈ હું જાય એ ડોશી ને તમારી ડોશી પાસે નથી મોકલી પણ થોડું અથાણું પાકી ગયું તું ને પેલું ઓહો. મરચાનું હા કીધું ગલબાજી નું બહુ ભાવ ઓહો. હતા કીધું ડોશી ને સમાચાર આલો તો કીધું લઈ જાય કારણ કે પણ- મારા શું છે મને તો હું જાજુ ભાવતું નહીં પણ તમે મૂર્ખા જેવા છો યાર પકડતા આવ્યો તો હાથમાં આમાં અથાણું તો થોડું હેતરમાં લઈને નીકળ્યો હોય. અરે વચ્ચે હું લઈ જાત ઘેર કશો વાંધો નહીં ઘેર હોજુ અથાણું પોકી રહ્યા તમે તાર ડોશીને મોકલજો બસ હું નહીં આવું હા તમને કહું હું એક લગી રહું હું તમે નહીં ઊંધું મિલું. ના મેલતા હા, ના કતારે ખરા ને તમારો લાગ જોઈને બધા બેઠા હોય ઓયથી છટક્યા નહીં કે મકાઈ ગયું નહીં ઘણા વાઈટ જોઈ રહ્યા હોય છે કે ગલબોજી નીકળ્યા હું એમ જઉં તો સીધા વળી જાય ઓમ તમને ખબર છે અંબાજી નો મેળો હતો ને કેટલી વસ્તી નીકળી હતી વથાઈને એક મકાઈ કોઈને નતું લેવા દીધું ના લેવા દેવાય આવી મોંઘવારી નું લેવા ના દેવાય લેવા દેવાય ને અને હું તો એમ કઉ છું મારે તો અથાણું પણ થોડા લાડવાય પડ્યા છે લાડવા ઓહો, તમને તો બધા બહુ નહીં ભાવતા અરે લાડવા તો તમે હાલે આવું શેરી છે ને પોસ તો ગોઠવી જ દઉં ના ના તાળી. એમાં તો મજબૂત છો કા હું કહેતો પેલાનું તો જી છે છોકરાને શું ગોઠવી છોકરાની વાત ચાલે છે પણ કોઈ મને એ બેસતું એ નહીં. ના બેસતો તો ના પાડી દો સર તમારા પાસે હું કમ્પ્લેટ જોઈને આવ્યો છું ને ચોકઠું ફિટ થઈ જાય એવું છે હું વાત આ બાજુ આવો, આ બાજુ આવો. અમે બેહવું નહીં બેહો, અરે બેહો. ડોશી ઘેર રપત પારામ ર હું કહું છું મકાઈ લેવા હોય તો બે હું વાત કોળિયા લો. કરે છો મફત નું મારે કોઈનું લેવું આમે છે યાર તમે તો એ તો હરખું થાય ગલબાજી હું તમને અથાણું આલું અને તમે મને મકાઈ આલો પણ તમે અથાણું કીધું લાડવા કીધા મારા મોટા ના આઈ. હું તો કોઈક રસ્તામાં નીકળે ને એને બોલાવીને આલું છું. અલે, આપણા મોઢે કદી ના હોતી નહીં જો મારી વાત હું લઈને આવ્યા છે ને હું લઈને જવાના છે ને છીએ ભાઈ, આ વસ્તુ રે ને એ ખાવાની છે વાત સાચી કરી ખાવાની છે પણ તમે આમાં મજૂરી કરી છે ખર્ચો બધો ઘણો કર્યો છે અને એમને તોડીને હેડ્યું જવાય ખરું અરે અને તમારા હાથે તોડી આલા ને એક 4-5 મકાયો તમારા- તો બોલે બાકી મારા હાથ ના આડાડાઈ કન ઉભા રહો તમને તોડવાનું નહીં કેતો હું નહીં હું છું મારા હાથે તોડી આલું તમે ઉભા રહો ગલબાજી રવાજો કે ડોસી દોત તો છે અરે ડોશી નો દોત તો અત્યારે હોપાડી ભાગી નાખે છે તો એમ તો- આખી આલો તો હે. આમ તો શું છે ના હોય તો કૂણો લાવું નહીં લાવો બા, રવાજો ફર- કે બફાનો લાબા છું છેકવાનો લાબા છો અમે
તમે તમારી ડોશીના દાઢે તમે સરાશો ના ને, પાડતા. તો મારે રોજ છે મકાઈ હોગવા જવું મારે આપણા ખેતર મકાયા શું તો સુધી તે ચાલ લઈ રોજ જજો. મારે તમે શરમમાં ના નાખવાય અરે, કે તમે યાર ના પાડતા નહીં હો. પૈસા લેવા પડશે મારા ગળાની ચોગન ના પાડત બસ હવે ગલબાજી, પૈસાની વાત ના કરતા. અમે હું કેવું છે હાલ તોડતા આવજો હાલજો લેતો આવો હો. વધારે ના તોડતા હો ઠેલું બેલું લાયા જ કોઈ? અમે નહીં હોય ઠેલું. સ્પેશિયલ મકાઈ લેવા ઉભા રહો, મારા પેલા ના ખૂણે આવે. પડ્યો હે ઠેલું હેળો. મારો ઓળશો જો કે લાડવા ખાવા છો અને જો કે અથાણું ખાવું છે અથાણું હોત તો હું મકાઈ ખાવા હું આવ્યો હોત હું ઘેર બેઠા બેઠા અથાણું લાડવા ના ખાતો હોત હા કા એક વખત મકાઈ હાથમાં આવી જવા દે સીધો ઘેર નહીં જતો રહેતો પછી તો ઘણો બનો છે ડોસીને પાછી કાઢવાનો હતો બસ કલબાજી ઘણા થઈ ગયા એટલે ઓહો ઉભા રહો, ખૂણો ખૂણો કાઢવા દ્યો. અમે રવા દે કે આટલો બધા ના હોય ખાવામાં શું એક ઓહો તમે તો આખું કટ્ટું કરી લઈને આયા. અમે આટલો બધા ઉપાડીને જતો તો મુયા હાફી મેલવા જતો. આવું ના હોય તો રોડ સુધી. ના ના ઈ મેલવા આવવાના અમારા હોય કોક વળી જાય તો તારે પછી અને મારા શું તમારો રોજ રોજ હાલવા શું કહો? અને મારા હાડું રહ્યા ને હા. એ તમારે બહુ સંભાળતા હતા એ મોકલા ના હોય તો એક દાડો હોય. અરે મોકલાતો શીકણ અને એવું છે તો આવશે તો કોક દારો લઈને આવ્યો મકાયો મોકલવા નહીં કહેતો. કે ગલબોજી શું કરે છે કે વાળા છોકરાનું છે ઠેકવાનું પડ્યું કે ના હા, પડ્યું મને યાદ આવ્યું. તમારી બહુ ચિંતા કરી રહ્યા ઓકે. તો વચમાં એક દાડો ભેગા થયા હતા. હા. તે કહેતા હતા કે મારા હાડું મને નહીં સંભાળતા ને એટલે તો તમને સંભાળ્યું છે તે ના હોય તો ફોન બોન કરો હા. કે પછી કે મકાયો પટી જાય એટલે હું કવા આવશો કીએ. અમે મકઈ તમે વાવી છે અને મારો થોડો ફોન કરાય તે કામ કરું હા. હજી થોડો તોડી આલું તો ના, ના, બધું ના. પોકારતા હોય તો એવું નહીં કરવું કાલે હું ઈ જવાનો હું ઓવે. એટલે વાયકણ આવ્યો અને તમારો જેટલો હાલવો એટલો હાલજો કશો હોત. કાલે આવજો હો. અરે આવ્યો તમે બોલાવાનું મને આવું ઓ મને તારે એક મકાયું નહીં અને આલું. મોર ભાઈ રે રવાનું કેતા હતા હું વાત કરો છો. થાને એ કે ગલબાજી નું હારું થતું હોય છોકરાનું તો મોરવાઈ મોર્યો પણ અમે તમારે હાટું કરણ પેલા નથી મને જબર રાખી દે હું તમારા હંગાજી ના આવતો. હા. તમારા હાટું ના ઘેર પેલા રોજ મને કરતા આપણે બે જઈએ તો પેલા મને કે ગલબાજી આવો. પણ તમારે જેવો સ્વભાવ નો બોલો આપણા ગામમાં કોઈ નહીં હો હેતરના શેઠા નેકર્યા હોય ને તો લોકો તો અત્યારે આમ શેગ તોરી હોય ને તો બોડું ફોડી નાખી એવું કરે ભાઈ. છે શેલાજી આ તો ખાવાની વસ્તુ ખાવાના કોમ જ હોય તો હારી પણ મારા ઓળશા બગાડ વધારે કરી છે. ના ના આમ તો જાજા મોઢે વરણ એટલે હા. પેદા હારું થાય અને પછી હાલે હારા મુને અકરો લ્યો ગળી બેહા તો સા ડોસી લઈને આબલ ટાઈમ થઈ ગયો છે. મારા ચા પીવા નહીં રહું નકર ડોશી મારો ચા કાઢી એ નાખે હાર તો અને હાસવીન જોતા ને અને હું કહું છું હમાસાર લેજો હો. અરે ઘેર હા, ગયો ના. નહીં કે ફોન કર્યો નહીં ઓય એટલું મારા લાલિયાન થઈ જાય ને સમજી લ્યા ગોરા ચડી ગયો લાલ્યો બસ બસ હારું કર્યું હો. આ શનુભાઈ આય ને વળતો પાળી આલજી હું આ ભૂંડ ખાઈ દો એનાથી આવો માણસ કાય હારું કોમનો માણસ ખપાતું. લઈ જા ભાઈ મકાઈ લઈ જા 10 રૂપિયાનું એક 20 રૂપિયાનું હતા હે લઈ જા ભાઈ લઈ જા મકાઈ લઈ જા જોરદાર મીઠી મકાઈ એક વખત ખાશો નું તો ખાતા રહી જા મીઠામાં મીઠી મકાઈ 10 રૂપિયાનું એક 20 રૂપિયાનો ત્રણ સના કાકા નવો ધંધો ચાલુ કરે ખું કોઈ ગોપાલ અત્યારે જાણો મોટો તો ધંધો કરવો જ પડે અને પોતાનો ધંધો હોય ને તો જ આગળ જઈએ એટલે મકાઈ નું ચાલુ કર્યું મકાઈ મારા ખેતરમાં વાય છે ને પેલા વટર ચોકણ વરી પેલા વટર એ વટર તું કદી જો નહીં હોય તમે મકાઈ વાવી? બજારમાં આલવી અને ખર્ચો બહુ ચડી જાય ને ભાવ કોઈ મળતો નહીં એટલે લીલો વેપાર કરવાનો રાખ્યો છે એક વખત ડોશીને ખવરાય તારી ડોશી ખુશ ના થઈ જાય તો મારા પહાણ આવજે બરાબર બાફી નાખવાનું એના ઉપર હળદર ચોપરવાની હા. થોડું લેબુ ને છપવાનું હા. અને પછી જો મકાઈ ખા ને એટલે ડોશી તું જો ને કોઈ ખુશ થઈ જાય મારે ડોશી મકાઈ ખાવાનું તો શોખીન જ છે. શોખીન છે ને શોખીન 10 રૂપિયાનું એક 20 રૂપિયાનો ત્રણ 20 નો 3 હા 10 નું 1 હા 10 નું એક તો 100 રૂપિયા હાલ દેજો હટજો 100 રૂપિયાનો ઓહો લ્યો કશો વાંધો નહીં એકી ઝાટકે મને નરવો કહી નાખ્યો તો લઈ જા બધો લઈ જા બીજો જે વધે છે ને એ ગામમાં હું વેપાર કહી નાખ્યો હાય. અને પછી ચના કાકા બે દારે વાયકણ આઈને હું બેહ્યો ને હા એટલે તારે ગમે તેને ખાવા હોય ને તો લઈ જજે હારું બે દારે હું તોરું છું પણ મને આજ જ ખબર પડી કે તમે વાયો બોલો જા તારી ડોશી ખુશ થઈ જાવ હા હા પરીજી લાવજો અલે આ
મેં થેલી કીધું બેલી લાયો હોય તો મને હું ખબર તમે મકાઈ આટલો વેચો વધ્યા ને ડેરી વેપાર કઈ નાખું. હા તે દાડ તો અથોણાના બોના લઈ આવે તો અને કાલે પછી 2 દાડા પછી હાડુના બોના લઈ આવું અને ગમે તે રસ્તા ગલબાને પટાઈ તો દેવો છે. આમાં ગલબો ખરો ને કોઈનું ગામમાં મકાઈ ખાવા નહીં દેતો. ગલબા મકાઈ તારા અને પૈસા વાળા થઈ સનો ભગત તને તો કુની ગોર જ ચોટાડવાનો છે. પોકોય ના કે ખોય ને આટલો વધો છે ગામમાં વેપાર કરી. ઘણો બધો ફેર પડી ગયો છે હો. ઓહો મોગલું ફૂટી ગયા છે ને. આ હોય તો દવા છોટવી પડશે. નેદો પણ વધી ગયું છે. હા આજે જબરો ઘાટ આવ્યો છે. આ ગલબો કાટ રહ્યો ને એ ઓમ ગોઠાયો નહીં. આજે હેતરમાં દેખાતો નહીં. ના હોય ને તો આજે એનો બધો કાપો કાઢી નાખવો છે. ઉપાડીએ હકું ના ને એટલો લઈ જવા છું. મોટું કટ્ટું ભરી કાઢું. પેલા ના હોય તો બધો બરોબરનો તોડી કાઢું અને પછી ખભા કરી અને ઘર ભેગો થઈ જાઉં. આજે ઓમ ગોઠી એવા નહીં. કોઈ દેખાતું નહીં. ઓહો, આ પગલા જેવો નહીં એ રથ છે. આજે તો ના હોય તો હું એ ખાઉં અને હજે એ નહીં તમારા બાપ દાદાના કાહડા. તું ઓળખ્યું પગે લપસાઈ ગયો છે. ઉતરી ગયો હેઠાથી ભોય. ગલબા કાકા પકડાઈ ગયો છે એટલે તમે તો પગે લપસાઈ ગયો છો. ના ના હેઠા ઉપર પગલા હેઠા ઉપર ઠાર પડેલો છે ને એટલે પગ લપસાઈ ગયો. હું અઢાર ગાડી ઘાર જોતો હતો મારો. કૂતરાને ખાલી હોળ કીએ ને એક વખત તો સમજણો કૂતરો હોય ને ઘરે છોડી જાય. તમે તો એનાથી ગયા જે દાડા તો ના પાડી દીધા કે મારા ખેતમ પગ મેલવાનો નહીં. ગલબા કાકા છોકરો રિહોણ હતો ને તે કીધું ગલબો કાકો દેખાતા નહીં. ટવકો પાણી બોલાવું પૈસેથી લઈ જાઉં એટલે મારે ખરું ને આપણા ગામ વાળાને ખરો ને મફત તો પૈસેથી હાલવાનું નહીં. એક મકાઈ નહીં હાલવાનું. લે પણ મારી વાત તો આપણો અમે બજારમાં વેચવા તો જહો કર. જાકે તે બજારમાં મરતો હોય તો લઈ લે. હું કોઈ દુકાન ખોલીને નહીં બેઠો હો. હું તમને એવું નહીં કેતો કોઈ વધારે નહીં તો 4-5 જ જોવું છે. ચારની વાત કરો. એક બાજુ જવા દે. એક મકાઈઓ મારા હાલવું નહીં. 100 રૂપિયા હાલે ને એક મકાઈના તો મારા નહીં હાલવાનું. હાલી દઉં પડ્યો ખાલી જહો એ ચાલશે. ગુંડ ખાઈ જહો એ ચાલશે. પોપટ ખાઈ જહો એ ચાલશે. બાકી મકાઈઓ મારા કોઈને હાલવાનું નહીં. ઘેર રાખવાનો છે. મારે ઘેર રાખવું કે ગમે તે કરું વધણ કરવાનું છે. એટલે આ મારા વથાણ કરું કે બાપુ નહીં લેવો ઘણા મળે છે બજારમાં બરાબર. પૈસેથી લઈ દેવું. પણ જાતિ તે પૈસેથી મળતા લઈ લે. અલે યાર મકાયો લેવા આવ્યો તો કીધું મફત નહીં લેવો. પૈસા આલીને લઈ દઉં 4-5. તે ના પાડે છે. એટલે મારે નાલ વધતા ના જ પાડું કે અલે પણ ઓનાઈ શું લેવા આવ્યું તું? હું તો સંભાળીને વાત કરજે. તારા બાપની જેટલી ઉંમર નો છું. અલે ઓના એક લાખે મોઢું ફોડી ના છો. પૈસાથી ના લેવાય ઓનાઈ કંથી તો પછી શોથી લેવાનો? અલે આપણા ગામના સનો ભાઈ રહ્યા ને એ મકાયો વેચું જ જીવન વાયેલો હતી. પેલો ઓટો અરે તો ભગવાન નો માણસ છે. 2-4 મફત છોકરું રોતું હોય ને તો આલી દે એવો છે. શું કીધું ફેરથી કે જે કોણ વેચા હતા? આપડે પેલા સનો કાકો રહ્યા ને એરા વેચું અને ભગાર્યું ને એરા રે 10 નું 1 અને 20 નો 3 આલ્યું. તાણ તો ઈથી ના લે તો 100 રૂપિયાનો તો ઘણો છે મારે. ભણકી ઈવાના બાપ દાદાના સહાળામાં સકળ વાયાથી તે વેચતા. હવે કાલે ખરા ને ઈવાના આઢુઓલે મારા ઈથી લઈ જતા. 2 દાડા મોરી ઈવાના ઘેરથી ડોસીને ખાવા મારા ઈથી લઈ જતા. અને શોથી તમને હાલ્યો હી ભગા જો નહીં આવો. ઓન મકાઈ ખાઈએ તો ઢેટ લાગે ખાલી ખોટું. બરોબર અને વાત સાચી છે. આ તો 100 રૂપિયાનો કરો ને 2 આલે એવો નહીં. આ મને નવાઈ લાગે છે ને તું શના કાકાની વાત કર. શનો કાકો 2 વખત તો મારા ઈથી લઈ ગયા. એ બધું ઈવાને ઈ વાયો હોય તો મારા ઈ હુકા લેવા આવે. એ ગમે તે અમને આલુ ને અમાર તો વાયો. અમાર તો શનો કાકો વેપાર કરી છે ને ઈથી લઈ લેવું. તો લઈ આવો તો શના કાકા પાસેથી. ઓય તો હું ફેર પડે તમને પૈસા આલશું વેવાઈ કાઢ છું. લે મારે લેવો નહીં. લે લો હેડજો હળો આપણે તો ઈથી લઈ જાવ હળો. આ મારો ઓળખા સંજો મારા ઈથી મકા લઈ જાય છે અને પેલો કહેતા 10 નું 1 અને 20 નો 3 તો અરે લાવા છે છોટી. મને લાગે છે તોડે આ મારા મકાઈનો વેપાર તો નહીં કરતો રહ્યો. જવું પડશે એના પાસે જવું પડશે. ના તો જીવાની ના ઘેર ગોપાળને અત્યારમાં કહેતા હતા કે શનોભાઈ કે 20 નો 3 આલે છે. મકાઈ વાઈ નહીં તો લાઈન વેપાર શોધી કરે છે. તપાસ તો કરવી પડશે મારે. હા ઓહો ગલબાજી કેમ આટલા હજી
આ મકાઈ હુકબા મેલ્યો છે ઘર મેલીને આટલા બધા તડકો કીધું હોય હારો અડદ હોય હુકવું આ તડકો તો લેબડાન સોયલા બેઠા છો ને પછી મેલું છું તડકા એટલે તો સુધી હું કરવાનો છો મને બધી ખબર પડી જાય છે શું ખબર પડી રહી વિહનો તાઈને આલા છો ને કોક કને કીધું કેમ કને કીધું અત્યારમાં આલ્યા હોય ને ના ના હું અરે તમારી લેવા આવું તૈન વિનો તૈન હાલતો છું હું ખરો ને તમારા ડોશીને ખાવા એવું નહીં ગલબાજી હા. કીધું આ તડકો હુકાઈ જાય ને મકાઈ એટલે કીધું ઘંટી લઈને જાઉં પછી દરાઈ લાવીને પછી રોટલો કરી ખાઈએ તમે બનાવવાની વાતો કરશો નહીં હો હું બનાયા તવન મી તમે ખરા તમે ને કોઈ ગોડા હો હું ગોડો નહીં એટલા તો આવ્યો છે તમે ખરા ને તમારા હાડું નહીં કીધા હતા ને મકાયા લઈ જાઓ મોકલાયો અત્યારે જ પેલા છોકરા ઉપર ફોન આવ્યો તો એક મકાયું બાળ્યું નહીં એ તો એવા વેપાર જ કરો હો. કહેતા હતા એક કામ ભગાવા. કરો આ મકાઈ રહ્યો ને એ, હું લઈ જાઉં છું ઘેર ગલબાજી હવે આ ધંધો ખરો ને હું વેપાર નહીં કરતો મને બધી ખબર છે તમે વેપાર નહીં કરતા એ હું તમને આવા નેતા ધારે હો ખરેખર કાળું તું તો જબર નીકળે હો આ તાણે હું તું એ ચેતનના ખૂણા પગ દે મારા ઓળછા અને પાછો જેવી લાલાશ આલી એલાજી તમને તો કોઈ ના પોકી શકો હો તમે મારું ઓળખ્યું જેવો મને કુણી ગોળ છટાડે કે તમારા લાલ્યાની કે ગોળા છળાવું એમ કરી અને ચરાયો ગલબાજી ચરાયો સાલા. મહેમાન આવવાના હે મને ખરા ને તમે હું ગોડો સમજો છો તમારું તમે મને કોકને કાકા- ખોટું ભરાયું લાગે મને છે. કોઈને ખોટું ભરાયું નહીં હું રૂબરૂ નહીં જોયું શું જોયું આ મકાન પોથરી નહીં બેઠા આ તો ખાલી ખાલી શોકાણ બેઠા છો મંદિરની બાજુમાં એના દર્શન કરવા આવે ને કોક છોકરો ને બોકરો તો લઈ જાય મને બધી ખબર પડે છે ખરેખર તમારા જો માણસ હું ના જોયો હો અને હું તમને આ નતા ધાર્યા હો જેવા મારા ઓળખા લાલાશાલી કે તમારા લાલિયાને કે હું આમ કરાવી દઉં મારા હાડુને હમાસર મોકલ્યા ખરેખર કાળું જોયો હો તમે મહેમાન આવવાના ગલબાજી અને જનાજી મારા લાલ્યો અઢો રહે ને તો ચાલશે પણ હું તમને એક મકાઈઓ નહીં આલું અને તમને ખબર છે આખા ગામમાં હું કોઈને એક મકાઈઓ ના આલતો અને તમને હું ઠેલો ભરીને મકાઈઓ આલતો એનું પરિણામ મારીએ અને અમે આ છેલ્લા શબ્દોમાં કહી દઉં છું મારા શેતાના ખૂણા પગ દીધો ને તો તમારા પગ પડ્યા શીકન એક તો આલો ડોશી ઓલે એક ના મળે ગલબાજી હકુ કરાય મારો ઓળશો ગામમાં કોકને ફૂંચી મેલ્યું લાગે છે કે શનો ભગત મકાઈનો વેપાર કરે છે હા કેટલું ખાનગી રાખ્યું તું થોડા દાડા હેડ્યું હોત ને તો મકાઈઓ ખાવાય થોત અને પૈસા ભેગા થોત